વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો હું તો આજે આવી ગઈ છું મારા ઓલ્ડ નેબરના. અમે વેડિંગમાં આવી ગયા છે, એમના સનના વેડિંગમાં. અને જો તો ખરા બહુ ગ્રેન્ડ વેડિંગ હતા. મીન્સ તમે જોઈને ડેકોરેશન જ જોઈ શકો છો. મને એટલું ગમેલું આ ડેકોરેશન. તો જો હવે હું જાઉતી હતી અંદર. અને જો અહીંયા જો હું ફોટોસને બધું ક્લિક કરતી રહી. અને જો પછી અંદર જતી હતી અને આ સ્ક્રીન ઉપર હતું પ્રિન્સ જે ભાઈ હતા એમના વેડિંગ હતા. અને ભેગું કઈ હતી એમને બ્રાઇડ ને ગ્રૂમને તમે જોઈ શકો છો. તો જુઓ બહુ મસ્ત છે આ. તો જો આમાં પ્રી વેડિંગ શૂટ આમાં આખું દેખાડતા હતા. અને અહીંયા એમનું આખા ફેમિલીનું સ્ક્રીનનું હતું. અને અહીંયા ગણપતિ બાપ્પા હતા. અને ડેકોરેશન બહુ બિલીવ મી ગાઈસ, ડેકોરેશન બહુ મસ્ત હતું. તો જો હવે હું જાઉતી હતી સેલ્ફી પોઈન્ટ પર. તો જો સેલ્ફી પોઈન્ટ પર જતાં જ મેં કેટલા બધા ફોટોસ ક્લિક કરાવી લીધા છે. મીન્સ ઓ બાય ગોડ, બહુ બધા ફોટોસ ક્લિક કરાવી લીધા મેં. જો એક એક કરીને છે ને હું બેસતી હતી અને ફોટોસ. આમ તો છે ને તો ગાઈસ મને છે ને લગ્નમાં તો જોવાની કંઈ મજા ન આવે, પણ એનું આ ખાલી ઠૂસવા માટે આવી હતી. તો જો અહીંયા તો છે ને રાતના ગરબા હતા અત્યારે. તો અત્યારે અમે રાતના ગરબામાં ખાવામાં આવ્યા હતા અને મારા ઓલ્ડ રિલેટિવ હતા. જો મેં તો અહીંયા પહેલાં જ જાતા હવે પીઝા લઈ લીધો. બહુ ટેસ્ટી હતો પીઝા તો. ઓ માય ગોડ, પીઝા બહુ ટેસ્ટી હતો. અને હા ગાઈસ આમનું મેઇન કોર્સ થી લઈને સ્નેક્સ થી લઈને બધું બહુ ટેસ્ટી હતું. પછી મેં પીધું સૂપ અને પનીર ટિક્કા ખાધું. મને સૂપ તો એટલું બધું ન ભાઈ, પણ પનીર ટિક્કા ઓય હોય. પછી તો મેં દહીં ભલ્લે ખાધા. જોઈ અમે લોકો. પછી જો મેઇન કોર્સ ઉપર આવ્યું કે પંજાબી શાક, નાન વગેરે પીઝા, ગુલાબજામુન, રબડી, ખબર નહીં શું હતું, પણ મેં તો બસ ખાલી એટલું કરી લીધું. પછી હા ગાઈસ આઈસ્ક્રીમ તો બને જ છે ને. સો બાય બાય ગાઈસ, પ્લીઝ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.